પરિણામ કેવા લાગ્યા તમને? તમારું શું એનાલિસિસ નીકળે છે? પરિણામ મને અપેક્ષા અનુસાર જ લાગ્યા. દાખલા તરીકે મને હતું કે મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી જે છે એ પોતાનો દબદબો જાળવી રાખશે. તો તમે જુઓ કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ભાવનગર, જામનગર અને જે નવી નગરપાલિકાઓ બની, દાખલા તરીકે ગાંધીધામ છે, ભલે ત્યાં મતદાન ઓછું થયું, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી છે. તો વાપીમાં છે, નવસારી છે, આણંદ છે, નડિયાદ છે, મહેસાણા છે, બધી જ જગ્યાએ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીએ 15 મહાનગરપાલિકાઓ પોતાની રીતે જાળવી રાખી છે. એટલે મહાનગરપાલિકા અને શહેરી વિસ્તાર જે છે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો જે એને કહી શકાય ને કે વોટ શેર પણ જાળવી રાખ્યો છે. નંબર ઓફ સીટ્સ ઇમ્પ્રૂવ થઈ છે. આપણે દાખલા તરીકે સુરતની વાત કરીએ તો સુરત જે છે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે 120માંથી 93 બેઠકો હતી. આ વખતે 120માંથી 115 બેઠકો થઈ. એનો અર્થ શું થયો કે આમ આદમી પાર્ટીને જે ગઈ વખતે 27 બેઠકો મળી હતી એને માત્ર 4 બેઠકો મળી છે ને એ પણ સમ ખાવા પૂરતી, માત્ર પૂણા જે છે એ મત વિસ્તારમાં જે પાટીદારોનો બાહુલ્યવાળો વિસ્તાર ગણાય છે તે. પણ એને બાદ કરતાં તમે જુઓ વરાછા છે કે બીજો બધા જ વિસ્તાર છે, બધામાં 6માંથી 5 વોર્ડ જે પાટીદાર અનામત આંદોલનનું જે એપી સેન્ટર કહેવાતા હતા, 6માંથી 5માં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે. એક બેઠક પર સુરતમાં માત્ર સમ ખાવા પૂરતું 0 હતું કોંગ્રેસ, એમાંથી એને એક બેઠક મળી છે. એટલે 120માંથી 115 બેઠકો જે છે એ ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ છે. એટલે CR પાટીલની ચેલેન્જ હતી ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતાઓને, એ ચેલેન્જમાં CR પાટીલ જીતી ગયા છે. અને આમ આદમી પાર્ટીના જે કહેવાતા ચાણક્ય હતા મનોજ સોરઠિયા, એ પોતે જ હારી ગયા છે. એટલે આમ જોવા જઈએ તો સુરતમાં જે પાર્ટીનો કરુણ પ્રકાશ થયો એ જોતા તમે જુઓ કે સુરતમાં એમનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થયું છે. હવે ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો એપ્રિલ મહિનો છે, મતદાનની ટકાવારી ઘટતી એવી બધી કાગારોડ હતી. તો તમે જુઓ 43%ની સરખામણીમાં 51% મતદાન થયું છે. એટલે મતદાનની ટકાવારી પણ વધી છે, બેઠકોની સંખ્યા પણ વધી છે. શહેરી વિસ્તાર છે, દાખલા તરીકે આપણે અમદાવાદનું એનાલિસિસ કરીએ, સુરત